જય શ્રી કૃષ્ણ વૈષ્ણવ। શ્રી ઠાકોરજીને હૃદયમાં પધરાવવાનો રસ્તો। એક વખત આપશ્રીએ વચનામૃત કર્યા કે એક વખત અમો એક ગામડામાં પધાર્યા હતા। અમે તે ગામને પાદરે પહોંચ્યા તો ત્યાંના વૈષ્ણવો અમારું સામૈયું કરવા પાદરે આવ્યા। કીર્તનિયાઓ તાલ સ્વર સાથે કીર્તન કરતા હતા। તેમાં એક ભાઈએ શેરી વડાવી સજા કરી હરી આવોને આ ધૂળ ગાવાની શરૂઆત કરી। તે વખતે અમોને વિચાર આવ્યો કે આ લોકો કીર્તનના તાનમાં આ ધોળ બોલે છે, પણ આ ધોળનો ભાવ સમજાવનાર આમાં બહુ ઓછા હશે। ભાવ સમજીને ગાય તો અધિક આનંદ આવશે અને મનને બોધ પણ થાય। ત્યારે આપશ્રીએ આજ્ઞા કરી કે આનો પ્રગટ અર્થ એવો છે કે ભક્ત શ્રી ઠાકોરજીને વિનંતી કરે છે કે મારે ઘેર પધરાવવાનો જે રસ્તો છે, જે શેરી છે, તે મેં વાળી ચોળી અને સ્વચ્છ કર્યા છે। તેમાંથી કંકડ વીણી અને દૂર કર્યા છે, તો આપ મારે ઘરે સુખથી પધારો, પણ તેનો ભાવ કંઈક જુદો છે। ભક્ત શ્રી ઠાકોરજીને પોતાના હૃદયરૂપી ઘરમાં પધરાવવા માટે શ્રી ઠાકોરજીને વિનંતી કરે છે। તે કહે છે કે મેં શેરી વાળી અને સ્વચ્છ કરી છે, તેમાંથી બધો કચરો કાઢીને દૂર ફેંકી દીધો છે, તેથી આપને ચાલવામાં પરિશ્રમ ના પડે। હૃદયરૂપી ઘરમાં પધરાવવાનો રસ્તો એટલે કે શેરી, તે આંખ અને કાન। શ્રી ઠાકોરજી હૃદયમાં આંખ અને કાનના રસ્તાથી જ પધારે છે, એટલે કે શ્રી ઠાકોરજીને હૃદયમાં પધરાવવા હોય તો આંખોથી સ્વરૂપ દર્શન દ્વારા પધરાવી શકાય અને કાનથી શ્રી ઠાકોરજીની કથા શ્રવણ દ્વારા પધરાવી શકાય છે। આ બંને શ્રી ઠાકોરજીને હૃદયમાં પધરાવવાની શેરીઓ છે, તેથી આંખ અને કાનરૂપી બંને શેરી સ્વચ્છ કરવી જોઈએ। દોષ દ્રષ્ટિ દૂર થાય અને નિર્દોષ દ્રષ્ટિ થાય ત્યારે આંખની શુદ્ધિ થાય છે અને લૌકિક વાતો અને પરનિંદા સાંભળવી સદંતર બંધ કરે અને કેવળ ભગવત સંબંધી વાતો જ સાંભળવી ગમે ત્યારે કર્ણની શુદ્ધિ થઈ કહેવાય। આ રીતે બંને રસ્તાઓ શુદ્ધ થાય તો ભગવાન આ રસ્તાઓ દ્વારા હૃદયમાં પધારે છે। અહીં ભક્ત શ્રી ઠાકોરજીને વિનંતી કરે છે કે મેં મારી આંખ અને કાનરૂપી બંને શેરી વાળી ચોળી અને સ્વચ્છ રાખી છે, તો આપ આ એક તુકનો અર્થ સમજાવ્યો છે। શ્રી વલ્લભાધીશ કી જય।